હાય ગાઈસ, કેમેરામેન કાર્તિક સાથે હું હિરેન આજનો વિડીયો લઈને આવી ગયો છું તમારી માટે. તો શાંતિથી જાગવું હોય તો સૂઈ જાઓ, કંટાળો આવતો હોય તો પરણી જાઓ. અમારે હું વાત તો સહી અને આજનો વિડીયો છે પત્નીનું ઇન્ટરવ્યુ. તો આપણે એમને થોડાક સવાલ પૂછીશું પતિ વિશે, તો એમનો કેવો અભિપ્રાય છે આપણે જોઈએ. હાલો મેડમ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો પહેલો સવાલ, તમે તમારા ઘરમાં સૌથી વધારે પ્રેમ કોને કરો છો? એ તમારા પતિને, બી તમારા મમ્મીને, સી તમારા છોકરાને, કે ડી તમારા મેકઅપના સામાનને? એમ તો હું હા, હું સમજી ગયો, એ તમારા પતિને. જોયું ગાઈસ, સૌથી વધારે તે સારા માના કામ કરો. હું મારા મેકઅપ ના સામાન ને પ્રેમ કરું, પતિને નહીં. ગોરથી જો, આ બૈરાઓને ઘરડું થવું જ નથી. રડું થાય મારો દુશ્મન. જોયું? હવે તમને બીજો સવાલ અમે પૂછી રહ્યા છીએ. તમે સૌથી વધારે દિવસમાં કોલ કોને કરો છો? એ તમારા મમ્મીને, બી તમારી બેનપણીને, સી તમારી બેનને, કે ડી તમારા પતિને? એમ તો અમારી બેનપણીને જ વધારે કોલ કરું છું. જોયો? આખો દિવસ ગોસિપ સિવાય કોઈ કામ જ નથી આ લોકોને. पीछे देखो पीछे पीछे तो देखो એકબીજાની પંચાયતમાંથી બહાર શાંતિ રાખો ને. મારા પતિને હું વધારે કોલ કરું છું. જોયું? મારા શું હું થયું? કાંઈ પ્રેમ નથી કરતી. તો ટાઈમે ઘરે નો આવે ને એટલે જાણવા આટરથી ક્યાં રખડે છે. કેટલો એમ કરે છે પોતાના પતિ પર. તમને ખબર છે, અમે આની ઉપર એક વિડીયો આખો બનાવેલો છે, મેમેલી બાઈ. તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે, તમે પ્રેમથી જોઈ આવજો. અને આપણે હવે પૂછીએ ત્રીજો સવાલ. પંચાયત ઓછી કરો ને, કામ જ અહીંયા બાકી છે. અને ત્રીજો સવાલ, તો ત્રીજો સવાલ છે, તમે તમારા પતિને તેમના ફ્રેન્ડ સાથે ક્યાં ફરવા જવા દેશો? એ દમણ, બી ગોવા, સી દીવ, કે ડી થાઈલેન્ડ? क्या बढ़िया था गुरु જો મને હા પાડે છે. હું આ પાડે છે તમારી હિત પૂછવું હતું ને, ફરી ફરી ન્યા આ વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમને શું લાગે છે પતિની હાલત કેવી થઈ હશે એ કમેન્ટમાં જરૂરથી લખજો. खत्म बाय बाय टाटा गुड बाय गया